વડોદરાના વાડી વિસ્તારમાં 100 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. છત ધરાશાયી થવાને પગલે કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ઐતિહાસિક અને જૂના ગણાતા વાડી વિસ્તારમાંથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક અંદાજે 100 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છત તૂટી પડવાને કારણે ઘરમાં હાજર 2 સ્થાનિક રહીશો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા બંને નાગરિકોને જીવતા અને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. કાટમાળમાંથી મુક્ત કરાયેલા બંને ઇજાગ્રસ્તોની સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા બંને ઘાયલોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા વાડી પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળની આસપાસ સુરક્ષા ઘેરાવ મજબૂત કર્યો છે અને મકાન ધરાશાયી થવા પાછળના કારણો તેમજ અન્ય કોઈ કાનૂની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના કોર્ટ વિસ્તારમાં આવેલા આવા જૂના જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન વધુ જોખમી સાબિત થતા હોય છે.